નવી વેકેન્સી આવી છે NABFID નેશનલ બેંક ફોર ફાઇનાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એનાલિસિસની પોસ્ટ આવેલી છે 2025 માટે. અહીંયા જોઈએ તો કેટલી પોસ્ટ આપી છે? 66 પોસ્ટ આપી છે. 66 પોસ્ટ છે અને એનો પે સ્કેલ છે 14,83,000 થી છે. પર એનમ ફિક્સ છે, પ્લસ એની અંદર 20% વેરિયેબલ ઉપર તમને પે મળે છે. અને આ પોસ્ટ જનરલી MBA માટે થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો કયા કયા સ્ટ્રીમની રિક્વાયરમેન્ટ આવી જાય છે, ક્યાં ક્યાં જરૂરત પડે છે. તો કે લેન્ડિંગ અને પ્રોજેક્ટ ફાઇનાન્સની અંદર કેટલી વેકેન્સી છે? 31. આ જે વેકેન્સી છે એ રિઝર્વેશનનું બી ઇન્ક્લુડ કરે છે. HRની અંદર 2 છે, અકાઉન્ટની અંદર 3 છે, ટ્રેઝરી અને ઇન્વેસ્ટમેન્ટમાં 1 છે, લીગલ ડિવિઝનમાં 2 છે, IT સેક્ટરમાં 7 છે. IT સેક્ટરની અંદર MBA પ્લસ IT અને એન્જિનિયર બી લાગશે. એડમિનિસ્ટ્રેશનમાં 1 છે, રિસ્ક મેનેજમેન્ટમાં 9 છે, કોર્પોરેટ સ્ટ્રેટેજી પાર્ટનરશિપ અને ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટમાં 7 આવી જાય છે, કમ્પ્લાયન્સીસમાં 2 આવી જાય છે અને ઇન્ટરનલ ઓડિટની અંદર 1 આવી જાય છે. આ છે નંબર ઓફ વેકન્સી. આની એજ રિલેક્સેશનની વાત કરીએ તો 21 થી 32 વર્ષની અંદરની એજ આવે છે. રિલેક્સેશન આપ્યા છે, જેમ કે OBCમાં 3 વર્ષનો ગેપ આવે છે, 3 વર્ષ પ્લસ કરી શકો છો. STમાં અને SCની અંદર તમે 5 વર્ષ જઈ શકો છો. ફિઝિકલની અંદર તમે 10 વર્ષ જઈ શકો છો. એક્સ આર્મી મેન માટે અલગ અલગ પડે છે. ક્વોલિફિકેશનમાં માંગ્યું છે MBA માંગ્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન માંગ્યું છે અને 31/3માં એ તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ. લેન્ડ સ્ટ્રેટેજી આપ્યું છે, ITની અંદર સ્પેસિફિક આપ્યું છે, જેની અંદર તમારું એન્જિનિયરિંગ ચાલી શકે છે, AI ML IT AI ઇન્ટેલિજન્ટ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ આ તમારી પાસે સ્પેશિયલાઇઝ હોય તો ચાલી શકે છે. ઇકોનોમિક્સ, ફાઇનાન્સ, સ્ટ્રેટેજી આ બધી રિક્વાયરમેન્ટ છે. ફાઇનાન્સની અંદર એક CA ICWA બી અલાઉડ કરે છે, PG કે ડિપ્લોમા કરે છે. 1 વર્ષનો ક્વોલિફિકેશન પ્લસ એક્સપિરિયન્સ હશે તો વેલિડ અને કન્સિડર કરવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ સિમ્પલ છે કે એક્ઝામિનેશન હશે, એનું પછી ઇન્ટરવ્યૂ હશે અને બીજી જે સાયકોમેટ્રિક ટેસ્ટ હશે, ગ્રુપ ડિસ્કશન હશે જો રિક્વાયરમેન્ટ હશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક સિમ્પલ પ્રોસેસ છે. ફી જોઈએ તો 800 રૂપિયા છે. અપ્લાય કરવા માટે સિમ્પલ છે અને FIDની તમારે પોર્ટલ પર જવું પડશે, જ્યાં નોટિફિકેશન છે, જેની અંદર તમારું એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ આ ડિટેલોને તમે સ્કેન કરી ડોક્યુમેન્ટ એને કરો, ફીસ ભરો અને તેને સબમિટ કર્યા પછી આગળની પ્રોસેસ પ્રિન્ટ કરો અને આગળની પ્રોસેસ નોટિફિકેશનની રાહ જાઓ. ટેન્ટેટિવ જેની એક્ઝામની ડેટ થશે એ લગભગ મે જૂનની અંદર થશે. 26 એપ્રિલે ડિક્લેર થયેલી છે, એટલે 26 એપ્રિલથી ચાલુ થશે અને મે 19 સુધીની ડેડલાઇન છે. 3 તારીખ સુધી તમે પ્રિન્ટ એપ્લિકેશન જૂન સુધી કાઢી શકો છો. આગળની ઇન્ફોર્મેશન માટે તમને ડિટેલ મળશે.